હવે વધામણાની તૈયારી તરફ કરીશું નજર, કારણ કે જન્માષ્ટમીના પર્વને લઈ હવે ગણતરીના કલાકો બાકી છે। ત્યારે અમદાવાદનું ઇસ્કોનનું મંદિર હોય કે પછી દ્વારકાધીશનું મંદિર હોય, તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના વાઘા વૃંદાવનથી ઇસ્કોન ખાતે મંગાવવામાં આવ્યા છે। સાથે જ બંને મંદિરને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યા છે। ખાસ કરીને જો ઇસ્કોનની વાત કરવામાં આવે તો ઇસ્કોનમાં વિદેશી ફૂલના વનની થીમથી શણગારવામાં આવ્યું છે આખું મંદિર। ત્યારે મંદિરમાં જ્યારે ભક્તો આવશે ત્યારે વનમાં આવ્યા હોય તેવો ભાસ અમદાવાદના ઇસ્કોન ખાતે થશે। જન્માષ્ટમી પર્વને લઈ મંદિરમાં ભારે ભીડ હોય છે, ત્યારે ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે બેરિકેડ લગાવી વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા અને કઈ ચાલી રહી છે તૈયારી, એના ઉપર નજર કરીશું। સીધા જઈશું અમદાવાદના ઇસ્કોન ખાતેથી અમારી સાથે જોડાઈ રહ્યા છે મૌલિક અને દ્વારકાથી જોડાઈ રહ્યા છે ખુશાલ। સૌથી પહેલા વાત કરીશું દ્વારકાધીશની। ખુશાલ, આપની સાથે વાત કરવા માંગુ છું। આપની પાસેથી જાણવા માંગુ છું કે દ્વારકાધીશના જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેવો છે માહોલ, શું છે તૈયારીઓ? ખુશાલ જી, આજ જ્યારે દ્વારકાધીશના જન્મ ઉત્સવની પૂર્વ સંધ્યાએ જન્મ ઉત્સવને લઈને પૂરજોશથી તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। લાખો શ્રદ્ધાળુઓ છે જે દ્વારકા પધારશે અને લાઇટિંગ ડેકોરેશન 5000 થી વધુ પોલીસ જવાનો સાથે બંદોબસ્ત સાથે અને બેરિકેડથી જે કોઈ પણ ભક્તોને તકલીફ ના પડે તે રીતે બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે। 56 સીડીથી જે એન્ટ્રી છે અને જે સ્વર્ગદ્વાર છે ત્યાંથી એક્ઝિટ રાખી અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગયો છે। પૂજારી પરિવાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આવતીકાલે સવારે 6 વાગ્યે છે જે મંગળા દર્શન થશે અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને જે ખુલ્લા પડદે પંચામૃતથી સ્નાન કરવામાં આવશે। ત્યારબાદ નિત્યક્રમ અલગ અલગ ભોગ, રાજભોગ અને સાંજે છે તે ભોગ ધરી અને દ્વારકાધીશના રાતે 12 વાગે છે જે દ્વારકાધીશના 5252માં જન્મ ઉત્સવ પૂરજોશથી ઉજવાશે। જી ખુશાલ, આપ જોડાયેલા રહેજો આપણી સાથે। અમદાવાદ ઇસ્કોન મંદિર ખાતેથી મૌલિક પણ જોડાઈ રહ્યા છે। મૌલિક, આપની પાસેથી જાણવા માંગુ છું કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મૌલિક। બિલકુલ જય, અહીંયા અત્યારે ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હરે કૃષ્ણના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે તે અત્યારે ગૂંજી ઉઠ્યું છે। હું અત્યારે ઇસ્કોન મંદિર છે ત્યાં હાજર છું। આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવ છે ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા છે અહીંયા જે પ્રભુજી છે તેમની સાથે વાત કરીશું। પ્રભુજી, કાલે કૃષ્ણ જન્મોત્સવ છે, કયા પ્રકારની મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ કરો? હરે કૃષ્ણ। તો આ વખતે જન્માષ્ટમી નિમિત્તે બહુ વિશેષ ઉત્સવ છે। આ ભગવાનનો 5252મો જન્માષ્ટમી મહોત્સવ છે, હે ને? તો કાલે ઇસ્કોન મંદિરમાં સવારે 4:30થી દર્શન ખુલી જશે અને રાતે 1 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે। આપ જોઈ શકો આખા મંદિરને નિધિવન, વૃંદાવનના નિધિવનના થીમથી ડેકોરેટ કરવામાં આવ્યો છે અને દેશ વિદેશથી ફૂલો આવ્યા છે। વિશેષ થાઈલેન્ડથી આખું કન્ટેનર ભરીને ફૂલો આવ્યા છે। 15 લાખથી વધારે ફૂલો દ્વારા આખા મંદિરને ભગવાનના ઓલ્ટરને સજાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રી પણ આરતી માટે અને રાત્રે મુખ્યમંત્રી 11:30 વાગે આરતી માટે પધારવાના છે। અમે આમંત્રણ આપ્યું છે, દર સાલ આવે છે, તો આશા રાખીએ કાલે પણ આવશે અને ભગવાનના આશીર્વાદ લેશે। બિલકુલ, ભક્તો છે તેમના પણ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો છે તે બતાવશે। અત્યારે એક ભક્ત છે આપણી સાથે છે। કૃષ્ણ જન્મોત્સવ છે, તમે દર્શન માટે પહોંચ્યા છો, કેટલો આનંદ છે દર્શન કરી? અમને અત્યારે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આ જન્માષ્ટમીના પર્વે અત્યારે રાધા કૃષ્ણના અત્યારે આટલા સારા દર્શન થઈ રહ્યા છે અને અત્યારે આનું ડેકોરેશન જોઈને અને આ જે માહોલ જોઈને અત્યારે જેટલી અંદરથી એટલી ઉર્જા આવે છે કે આ જન્માષ્ટમી એટલી સારી અને એટલી સ્પષ્ટ થવાની છે, સારી, અને આ ઇસ્કોનની નવરાત્રિ એટલી યાદગાર રહેવાની છે અમારા માટે કે જેની અમે કોઈ ખુશી નથી। બિલકુલ, બીજા પણ ભક્તો છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો? કૃષ્ણ જન્મોત્સવ અને દર્શન અહીંયા તમે કર્યા છે, કેટલો આનંદ? હું તો અહીંયા નોર્મલ પર્સનની જેમ આવતી હતી દર્શન કરવા, અને પ્લસ આ તો ભગવાનની દયા હતી કે મને અહીંયા આખું VIP દર્શન કરવા મળ્યા અને અહીંયા હાલ અત્યારે ભગવાનની સામે ઊભી છું। બિલકુલ, પાછળના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશ કે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીંયા ઉમટી પડ્યા છે અને આ ભગવાનની એક ઝલક મેળવવા માટે અધીરા બન્યા છે। આ જે રીતે કૃષ્ણ જન્મોત્સવ છે અને જે રીતે ઇસ્કોન મંદિર છે ત્યાં દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી છે તે થતી હોય છે અને તેના માટે
જે ભગવાનને અલગ અલગ વાઘા છે તે પહેરાવવામાં આવે છે, સાથે પ્રસાદ છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ જે ભગવાનના શણગાર છે તેના માટે થાઈલેન્ડથી ફૂલ છે તે મંગાવવામાં આવ્યા છે. 15 લાખ રૂપિયાની કિંમતના જે ફૂલ છે તે મંગાવવામાં આવ્યા છે અને 1 લાખ લોકોનો જે ફરાળી પ્રસાદ છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે અત્યારે ઇસ્કોનનું આ જે મંદિર છે તે હરે કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે અને અત્યારે લોકો વાલાના વધામણા માટે અધીરા બન્યા છે. જી મૌલિક, આપનો પણ આભાર. ખુશાલ, આપનો પણ આભાર. આવતીકાલે પણ આ જ રીતે આપના બંનેની પાસેથી માહિતીઓ મેળવતા રહીશું.